પશ્ચિમ કચ્છ ભુજમાંથી મોટી સાયબર ક્રાઇમ કાર્યવાહી સામે આવી છે। પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસની સાયબર સેલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે મળીને અંદાજે 70 કરોડના સાયબર ફ્રોડ કેસનો ભંડાફોડ કર્યો છે। આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ લોકોનો વિશ્વાસ જીત્યા બાદ અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી તેની એકાઉન્ટ કીટ કમિશન પર બહારની પાર્ટીઓને આપતા હતા। પોલીસને મળેલી માહિતી મુજબ આ એકાઉન્ટનો ઉપયોગ મોટા પાયે સાયબર છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા માટે થતો હતો। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સમન્વય પોર્ટલ પરથી માહિતી મેળવી તપાસ શરૂ કરી હતી, જેમાં નિખિલભાઈ નાનજીભાઈ મહેશ્વરી અને રાજેન્દ્ર કુમાર ઉર્ફે રાજા ગરવા સાયબર ફ્રોડમાં સંકળાયેલા હોવાના પુરાવા સામે આવ્યા। પોલીસે આરોપીઓ પાસેથી મોટી માત્રામાં મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે, જેમાં 27 પાસબુક, 8 ચેકબુક, 18 એટીએમ કાર્ડ, 5 મોબાઈલ, 2 લેપટોપ, 21 સિમ કાર્ડ સહિત અનેક ડિજિટલ સાધનોનો સમાવેશ થાય છે। હાલ પોલીસે બંને આરોપીઓને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે ઇટકાની કલમ 66(c) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે।